જ્યારે આપણે એક પછી એક અનેક રીલને સ્ક્રોલ કરીએ છીએ ત્યારે આપણે આપણા મગજને ઓવરલોડ કરીએ છીએ અને આવી રીતે કરવાથી આપણા મગજમાં એકસાથે 1000 વિચારો આવતા હોય છે અને તે 1000માંથી કોઈ એક પર આપણે ફોકસ કરી શકતા નથી અને આપણે આપણા મગજની જે મક્કમતાની અને વિચારવાની જે કેપેસિટી છે તેને નષ્ટ કરી નાખીએ છીએ। આ એક સોશિયલ મીડિયાની નકારાત્મક બાબત છે। થોડુંક કડવું છે પરંતુ સત્ય છે અને તેથી જ જ્યારે આપણે નવું કાર્ય શરૂ કરવા અંગે મગજમાં વિચારણા કરીએ છીએ ત્યારે ડાયરેક્ટ બીજો નકારાત્મક વિચાર આવે છે કે આજે નથી કરવું, કાલથી શરૂ કરીશું, આવતા સોમવાર એટલે કે નવા અઠવાડિયે શરૂ કરીશું, આવતા મહિને શરૂ કરીશું, નવા વર્ષથી શરૂ કરીશું, હજુ સમય ઘણો બાકી છે। આવા લોકોનો સમય બાકી તો હોય છે પરંતુ તે વધેલો સમય ખૂબ ખરાબ હોય છે। તમે તમારી બંને આંખો બંધ કરી શાંતિપૂર્વક આ પ્રયોગને સાંભળો। કલ્પના કરો કે તમે 10 વર્ષ પછીના સમયગાળાની અંદર છો અને તમારું જીવન એવું જરા પણ નથી કે તમે જેવું 10 વર્ષ પહેલાંના સમયમાં વિચારતા હતા। તમારી પાસે એક એવી નોકરી છે કે જે તમને જરા પણ ગમતી નથી। તમારી આજુબાજુના લોકોને તમે નફરત કરો છો। તમે તમારા ખુદના શરીરને પણ નફરત કરો છો અને આ જિંદગીથી તમે ખરેખર રીતે હવે કંટાળી ગયા છો। એક રાત્રે લગભગ 3 વાગ્યાના સમયગાળા દરમિયાન તમારા મોબાઈલ પર એક નોટિફિકેશન આવે છે। ત્યારબાદ તમે મોબાઈલ જુઓ છો અને તમારી નજર એ ગેલેરીના 10 વર્ષ પહેલાંના તમારા ફોટા પર જાય છે અને એ સમયે તમે તમારી જાતને કહો છો કે જો હું એ 10 વર્ષ પહેલાંના સમયમાં પાછો જો જઈ શકતો હોત તો હું મારી આખી જિંદગીને બદલી શકત અને ત્યારબાદ તમે ભગવાન સમક્ષ એ સમય પરત મેળવવા માટે ભીખ માંગી રહ્યા છો। હવે તમે તમારી આંખો ખોલો। એ મોકો ભગવાને તમને પરત આપ્યો છે। નમસ્કાર મિત્રો, હું છું આપનો યુથ મોટિવેશનલ સ્પીકર ભાવેશદાન ગઢવી। ભાવેશદાન ગઢવી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મોટિવેશનલની દુનિયામાં આ મારો આજ પ્રથમ વિડીયો છે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। લગભગ 600 વર્ષ પહેલાં જ્યારે સંત કબીરે કહ્યું હતું કે જ્યારે કોઈ પણ કાર્ય શરૂ કરવાનું હોય ત્યારે લોકોની વિચારણા એવી હતી કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ। પરંતુ જ્યારે આજના આ યુગમાં લોકોએ તે પંક્તિની ડેફિનેશન સાવ બદલી નાખી છે અને લોકો એવું વિચાર કરે છે કે આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, ઇતની ભી ક્યા જલ્દી, અભી પડે હે બરસો। મારી એક વાત હંમેશા કાન ખોલીને સાંભળી લેજો કે તમે તમારા જીવનમાં સફળતા ત્યાં સુધી પ્રાપ્ત નહીં કરી શકો કે જ્યાં સુધી તમે તમારા કાર્યની શરૂઆત નહીં કરો। કોઈ પણ મોટિવેશનલ સ્પીકર, કોઈ પણ શિક્ષક કે કોઈ પણ વ્યક્તિ તમારા જીવનમાં ત્યાં સુધી કોઈ પણ પરિવર્તન કરી શકશે નહીં। કોઈ પણ કાર્યની શરૂઆત માટે કોઈ યોગ્ય સમયની રાહ જોઈને બેઠા છો તો તે તમારી ખૂબ મોટી ભૂલ છે કારણ કે ક્યારેય યોગ્ય સમય આવતો નથી। દરેક સમય યોગ્ય હોય છે જો તેના પર કામ કરવામાં આવે તો। સમયની ગંભીરતા સમજાવતા રાજપાલ યાદવે ખૂબ સારી વાત કીધી છે અને તેમાં તેઓ કહે છે કે અગર આપ ગુજરે હુए एक सेकंड को भी वापस ला सकते हो तो जितना चाहे उतना समय को बर्बाद कर देना, मगर आप ये समझ गए हो कि समय से कीमती कुछ नहीं तो अपने जीवन में एक सेकंड को निचोड़ लेना, वरना जब आप इस समय का उपयोग करने लायक नहीं रहोगे तब ये समय ही आपको निचोड़ देगा। चमत्कार उन्हीं के साथ होता है जो प्रयास भी पूरे मन से करते हैं। તમે જ્યારે નવા કાર્યની શરૂઆત કરો છો અને એવો વિચાર કરો છો કે આ કાર્ય પાછળ કોમ્પિટિશન વધુ છે તો એ તમારો ખ્યાલ ખોટો છે કારણ કે આજના સમયમાં લોકો ડિસ્ટ્રેક્ટ છે અલગ અલગ કારણોથી અને જો આ જ સમયે યોગ્ય દિશામાં મક્કમતાથી ધારેલા સપના તરફ કાર્ય કરવામાં આવે તો સફળતા 1000% મળતી હોય છે। તો આજથી જ વિચારોના વાદળો વિખરાવી સફળતાનો સૂરજ ઉગાડ એવી આશા સાથે મળી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી।